નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણિજિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. શિહોરી પાટણ હાઈવે પર આવેલા કંબોઈ 4 રસ્તા ખાતે રોડ પર વાહનોની અવરજવરને કારણે ઉડતી ધૂળ અને રેતીથી વેપારીઓ તથા સ્થાનિકો પરેશાન બન્યા છે. સમસ્યાના કાયમી ઉકેલ માટે કંબોઈ 4 રસ્તા પર સ્પીડ બ્રેકર બનાવવાની માંગ સ્થાનિકો દ્વારા કરવામાં આવી છે. કંબોઈ 4 રસ્તા આસપાસ મીઠાઈની દુકાનો, કરિયાણા, શાકભાજી સહિતની અનેક દુકાનો આવેલી છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ બનાસ નદીમાંથી રેતી ભરીને અવરજવર કરતા ડમ્પરો પૂર ઝડપે પસાર થતા રોડ પર પડેલી રેતી હવામાં ઉડે છે. પરિણામે ધૂળ અને રેતીની ડમરીઓ દુકાનો સુધી પહોંચે છે. રેતી દુકાનોમાં પ્રસરવાથી વેપારીઓના માલ સામાનને પણ મોટું નુકસાન થતું હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. ધૂળ અને રેતીના કારણે આરોગ્યને પણ અસર થતી હોવાની ફરિયાદ છે. ખાસ કરીને આંખોમાં રેતી જવાથી કેટલાક લોકોને સારવાર લેવાની ફરજ પડતી હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું. સ્થાનિકોના જણાવ્યા મુજબ હાઈવે પર વાહનોની ઝડપ ઘટાડવા માટે સ્પીડ બ્રેકર બનાવવામાં આવે તો ડમ્પર સહિતના વાહનોની ગતિ પર નિયંત્રણ લાવી શકાય અને ધૂળ રેતી ઉડવાની સમસ્યામાં પણ ઘટાડો થઈ શકે. આથી સંબંધિત તંત્ર દ્વારા સ્થળની મુલાકાત લઈ યોગ્ય કાર્યવાહી કરવામાં આવે અને કંબોઈ 4 રસ્તા પર સ્પીડ બ્રેકર બનાવવામાં આવે તેવી વેપારીઓ તથા સ્થાનિકોએ માંગ કરી છે.